એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વિદ્યાસહાયક ભરતીને લગતા આપણે 2 થી 3 વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે। તો એમાં વિદ્યાસહાયક ભરતીને લગતી ખૂબ જ મહત્ત્વની જાણકારી આપેલી છે। તો હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીને કરી દેજો। તો મિત્રો, વિદ્યાસહાયક ભરતીના ફોર્મ 19 તારીખે ભરાઈ ગયા છે, એટલે કે સબમિટ થવાની આખરી તારીખ હતી અને હવે આપણે બધા જ PMLની રાહ જોઈને બેઠા છીએ। તો મિત્રો, કોમેન્ટમાં ઘણી બધું મેં જવાબ આપ્યા હતા અને લોકો મેરિટ વિશેની પ્રશ્નો બધા બહુ પૂછ્યા છે। તો મેરિટમાં તો એવું છે મિત્રો કે જે 6 થી 8નું મેરિટ છે એ એના વિષય મુજબ જગ્યાઓ કેટલી આવે છે એના ઉપર ડિપેન્ડ હોય છે। અને આપણે ટેટ 1 એટલે કે 1 થી 5ની વાત કરીએ તો એમાં આપણને જે 5000 જગ્યાઓ આપેલી છે એમાં 500 જગ્યાઓ જે વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો દ્વારા ભરવામાં આવવાની છે અને 4500 જગ્યાઓ સામાન્ય પ્રવાહ ઉમેદવારોથી ભરવામાં આવશે। તો 2011 એટલે કે 2012માં જ્યારે ટેટ 1 પહેલી વખત લેવાઈ ત્યારથી લઈને અત્યાર સુધીના બધા જ ઉમેદવારો આમાં ભરતીમાં ભાગ લઈ શકે છે, એટલે કે બધાએ ફોર્મ ભર્યા છે। એટલે એનો મતલબ એવો નથી કે એનું મેરિટ જે છે એ બહુ ઊંચું જશે, કેમ કે લાસ્ટ ભરતી આપણે જોઈએ તો એમાં ફોર્મની જે સંખ્યા હતી એ લગભગ 6 થી 6,500ની આસપાસ હતી। પણ એવું બની શકે છે કે એમાં અમુક લોકોએ ફોર્મ ના ભર્યા હોય, તો અહીંયા મેક્સિમમ 9-10 હજાર ફોર્મ ટેટ 1માં ભરાયા હશે એની શક્યતાઓ છે। અને મેરિટની વાત કરવામાં આવે તો 2014ની ભરતીમાં જે મેરિટ પહેલી ભરતી જ્યારે ટેટ 1ની હતી અને ત્યારે જે થયું હતું એવું જ આ ભરતીમાં પુનરાવર્તન થાય એની ખૂબ જ શક્યતાઓ રહેલી છે। તો જ્યારે 2014માં 2000ની ટેટ 1ની ભરતી આવી હતી ત્યારે જનરલનું મેરિટ સૌથી નીચે ગયું હતું અને કેટેગરીનું મેરિટ ઊંચું થયું હતું। તો આ વખતે પણ ટેટ 1માં એવું જ થવાની ખૂબ શક્યતાઓ રહેલી છે, કેમ કે જનરલમાં જે તમે એલિજિબલ તમારે થવું હોય તો તમારે 90 અથવા એનાથી વધારે માર્ક્સ જોઈએ ટેટમાં અને તમારી ઉંમર 33 વર્ષથી ઓછી હોવી જોઈએ। તો ઘણા બધા ઉમેદવારો જૂના એવા હશે કે જે પાસ હશે જૂની એક્ઝામ, પણ એમના 2 ક્રાઇટેરિયા જ્યારે પૂરા નહીં થતા હોય તો એમને કેટેગરીમાં જ લેવું પડશે। પરિણામે એવું થાય કે જનરલનું મેરિટ નીચું જાય અને કેટેગરીનું મેરિટ ઊંચું જાય। તો એ જોતાં જનરલમાં 65 તો એનાથી વધુ તો નહીં જ જઈ શકે અને 65થી એ મેરિટ 60 સુધી પણ જઈ શકે એવી શક્યતા છે ટેટ 1 સામાન્ય પ્રવાહનો મેરિટ। અને કેટેગરીની વાત કરવામાં આવીએ તો એ પણ એની જગ્યાઓ જે આવશે એ મુજબ જ રહેશે। તો બની શકે જે કોઈ કેટેગરીની ઓછી જગ્યાઓ આવે તો એનું મેરિટ 65 જનરલનું મેરિટ હોય કદાચ 63 કે 65, તો એ કેટેગરીનું મેરિટ કદાચ 1 થી 2% પણ વધી જાય। એટલે કેટેગરીની બાબતમાં હાલ એટલી બધી સ્પષ્ટતા નહીં કરી શકાય, પણ જનરલનું મેરિટ ચોક્કસથી 4500 જગ્યાઓ છે એમાંથી અમુક જગ્યાઓ જે પ્રમાણે જનરલમાં આવશે એ પ્રમાણે જનરલનું મેરિટ 60થી 65%ની વચ્ચે રહેવાનું છે, એનાથી વધવાનું છે નહીં। અને ટેટ 2ના જે વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ હજુ જગ્યાઓ આવી નથી, એટલે એનું મેરિટ કહેવું ખૂબ જ મુશ્કેલ છે। અને પછી ક્રમિક ભરતી થવાની છે તો ઉપર કેટલા ઉમેદવારો લાગે છે એના ઉપર પણ ખૂબ ડિપેન્ડ છે। અને ટેટ 1માં ક્રમિકનો એટલી બધી અસર થતી નથી, બરાબર ને, કેમ કે 9-10 અને જે બીએડવાળા હોય છે અને PTC બંને કરેલું હોય એવા ખૂબ જ ઓછા ઉમેદવારો હોય છે અને રિપીટેશનની પણ એટલી બધી અસર નહીં પડે, કેમ કે એવા નિયમો પણ એવા છે એટલા માટે। અને છતાં પણ આપણે ટેટ 2ની બાબતનો વિડીયોની જગ્યાઓ આવે પછી બનાવીશું, પણ તે હાલમાં એટલું જ છે કે ટેટ 1માં જનરલમાં 60થી 65 મેરિટ રહેશે અને કેટેગરીનું કદાચ એનાથી 1 થી 2% મેરિટ વધે કે જેની જગ્યાઓ ઓછી આવે એનું, અને જેની જગ્યાઓ કમ્પ્લીટ પ્રમાણમાં આવે છે એનું મેરિટ એનાથી નીચું જઈ શકે છે 65થી, બરાબર, પણ 65 કે 66થી વધુ મેરિટ જવાની કોઈ શક્યતાઓ નથી। આ સિવાય પણ તમારે જો કોઈ પ્રશ્ન હોય તો તમે આ વિડીયોમાં નીચે કોમેન્ટ કરી શકો છો, એનો ચોક્કસથી હું જવાબ